નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં સ્વાગત છે। હું છું મહેશ। જોઈએ અત્યાર સુધીના ટોપ ન્યૂઝ। હાલ ગોંડલમાં સામાજિક અને રાજકીય ધમાસાણ સર્જાયું છે, જેને કારણે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ગોંડલના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળ્યો છે। ગણેશ અને અલ્પેશ કથિરિયા વચ્ચેના વિવાદે વધુ ઘેરો બન્યો છે, જેને લઈને ગોંડલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો બીજી તરફ અલ્પેશ કથિરિયાના વિરોધને લઈને રીબડા ખાતે અનેક લોકો એકઠા થયા છે। નેશનલ હાઈવે પર ઠેર ઠેર કાળા વાવટા ફરકાવી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરત પોલીસ દ્વારા વરાછા વિસ્તારમાં બાંગ્લાદેશીઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। મોડી રાત્રે વરાછા પોલીસ મથકની ટીમ કામે લાગી હતી। વરાછા પોલીસ મથકની હદમાં આવતા તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। ત્રિકમનગર, જવાહરનગર, અંબિકાનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તમામ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ લોકોને એકઠા કરી તેમના આધાર કાર્ડ ચેક કરવામાં આવ્યા। મુંબઈની ઈડી ઓફિસમાં લાગેલી આગ પર ફાયર વિભાગે કાબુ મેળવી લીધો છે। ઉલ્લેખનીય છે કે મુંબઈની કેસરે હિન્દ ઇમારતમાં મોડી રાત્રે આગ લાગી હતી। આગ પર કાબુ લેવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ફાયર બ્રિગેડ અને ઈડીના અધિકારીઓ બિલ્ડિંગમાં આવેલા ઈડી ઓફિસમાં હાજર હતા। આ આગની ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। બિહારમાં સ્કોર્પિયો અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। બિહારના ભાબુઆ મોહિના રોડ પર પોસિયા ગામ નજીક સ્કોર્પિયો અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં 3 લોકોના મોત થયા છે। એક ગંભીર રીતે ઘાયલ થયો છે। સ્કોર્પિયો ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે। પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલગામમાં આતંકવાદી હુમલા થયા બાદ હાલ કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે। પાકિસ્તાની હિન્દુઓનું ચારધામ યાત્રા પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેનેડાના વાનકુવરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે। કેનેડાના લાપુ લાપુ ડે સ્ટ્રીટ ફેસ્ટિવલમાં એક ડ્રાઈવરે એસયુવી ભીડ વચ્ચે ઘુસાડી દીધી હતી। ડ્રાઈવરે સર્જેલા અકસ્માતમાં અનેક લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે। અકસ્માત કરનાર ડ્રાઈવરને પોલીસે હાલ કસ્ટડીમાં લીધો છે। હુમલો કેમ અને શું કામ કરવામાં આવ્યો તેની પોલીસ તપાસ કરી રહી છે। તો આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ। આવા જ સમાચારો માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।